પોરબંદર મહાનગરપાલિકાના ફૂડ વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા ફૂડ ઇન્સ્પેક્ટરનો 11 માસનો કરાર પૂર્ણ થતા આ અધિકારી ફરજ પર મુક્ત થયા છે, જેથી શહેરમાં ફૂડ ચેકિંગની કામગીરી બંધ થઈ ગઈ છે। હાલ કેરીની સિઝન ટાણે જ ચેકિંગની કામગીરી બંધ થઈ જતા શહેરીજનોના આરોગ્ય સામે ગંભીર સવાલ ઊભો થયો છે। પોરબંદર મનપા ખાતે ફૂડ વિભાગમાં કાયમી કર્મચારી નિવૃત્ત થતા તે જ કર્મચારીને મનપા દ્વારા કરાર આધારિત 11 માસ પહેલા ફૂડ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ 11 માસનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા હાલ આ કર્મી ફરજ મુક્ત થયા છે, જેથી હાલ ફૂડ વિભાગ બંધ છે। ત્યારે પોરબંદર ફૂડ વિભાગ રામ ભરોસે બન્યું છે, જેને કારણે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। ફૂડ ઇન્સ્પેક્ટરનો 11 મહિનાનો કોન્ટ્રાક્ટ પૂરો થતા ફૂડ ચેકિંગના પૈડા થંભી ગયા છે, જેથી કેટલાક ભેળસેળિયા તત્વોને મોકળું મેદાન મળી ગયું છે અને પ્રજાના સ્વાસ્થ્ય સામે જોખમરૂપી તલવાર લટકી રહી છે। એક તરફ હાલ કેરીની સિઝન શરૂ થઈ છે અને વેપારીઓ કેરીને કેમિકલ મારફતે પકાવતા હોય છે, તે જ સમયમાં મનપાના ફૂડ ઇન્સ્પેક્ટરનો કરાર પૂર્ણ થતા હાલ ચેકિંગ પ્રક્રિયા બંધ થઈ છે। પોરબંદર મહાનગરપાલિકામાં તાણે જ રોન કાઢી જેવા શબ્દોને સાર્થક કરતી ઘટનાઓ સામે આવી હતી। પોરબંદર મહાનગરપાલિકામાં પહેલા તો કાયમી ફૂડ ઇન્સ્પેક્ટરની ભરતી કરવામાં આવી હતી, જે ફૂડ ઇન્સ્પેક્ટર રિટાયર થઈ જતા તેને જ 11 માસના કરાર આધારિત ફરી ફરજ પર લેવામાં આવ્યા, પરંતુ ફરજના પણ 11 માસ વીતી ગયા બાદ ફરી તેમનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યો નથી અથવા તો નવા ફૂડ ઇન્સ્પેક્ટરની નિમણૂક કે ભરતી કરવામાં આવી નથી। હાલ એક તરફ કેરીની સિઝન ચાલી રહી છે, સમગ્ર પોરબંદર શહેર જાણે છે કે મોટા ભાગના કેરીના વેપારીઓ કેમિકલથી જ કેરીઓ પકાવી લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરી રહ્યા છે। આવી કેરીની સિઝન છે, લોકો કેરીની ખરીદી પણ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે, તેવા સમયે જ જાણે કે આવા ભેળસેળિયા વેપારીઓને ખુલ્લું મેદાન મળી ગયું હોય તેમ પોરબંદર મહાનગરપાલિકા પાસે આજ પણ એક પણ ફૂડ ઇન્સ્પેક્ટર નથી, જેના કારણે ફૂડ ચેકિંગની કામગીરી અટકી ગઈ છે। નિકુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ।